સત્ય છે, એનો આ પુરાવો છે। આ અમારી ભારતીયતા સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે અને એવા લોકોને અમે સહેજથી સાંખી લેવા માંગતા નથી। એમની સામે કડકમાં કડક પગલાં લો, આપના અધિકાર આપ ફરિયાદ દાખલ કરો એવી અમારી અરજ છે। આ લોકો સામે આપ ફરિયાદ દાખલ કરો। સરકાર જેટલા સંડાયેલા છે બધાનો ઉપર એક્શન લો સાહેબ, એ સાહેબ અમારી અરજ છે। અને આ કોમી વંશીય ફેલાવવા માટેનું કાવતરું છે સાહેબ। ખંભાતની શાંતિપૂર્ણ જે શાંતિ ચાલી રહી છે એને ડોળવાનો મોટો પ્રયાસ છે। તો અમારી આ સખત શબ્દમાં એ લોકોને સુનાવણી છે અને આપને અરજી કરીએ છીએ કે તમે એમની સામે પગલાં લો। એસઆઈઆરમાં જે બીએલઓ જે કામગીરી કરી એની કામગીરી સારી હતી અને એમાં વ્યવસ્થિત રીતે કામગીરી થઈ હતી। તે છતાં આજે અમને જાણવા મળ્યું કે ખંભાત નગરપાલિકાના વિસ્તારની અંદર આશરે 9,000 થી 9,500 મતદારો રદ કરવામાં આવ્યા, એને નોટિસ કરવામાં આવી। એ નોટિસ કયા આધારે કે ગામની અંદર એક વ્યક્તિએ 3.5-5 અરજીઓ કરી છે કે ભાઈ અમને આ લોકો સામે વાંધો છે, પણ એ જે નિયમ છે કલમ 7ની અંદર વાંધો લેવાની એમને જરૂર છે, કાયદામાં લઈ શકે, પણ એને જોયું નથી કે આ માણસો હયાત છે નથી, કોઈ ચકાસણી કર્યા વગર કરી છે। તમે આવેદનપત્રમાં લખ્યું છે કે આ લોકો ખોટી રીતે માહિતી આપી છે, તો કાયદાની અંદર છે તેની પરથી સજા છે। તો અમે વ્યક્તિગત રીતે લોકો જાય એના કરતાં મામલતદાર સાહેબ આ લોકો સામે તપાસ કરી અને કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરે। બીજું કે આ જે ઇલેક્શન પૂરતો આ ચૂંટણી કાર્ડ નથી, એ લોકશાહીની અંદર દરેક નાગરિકને હક આપવામાં આવ્યો છે કે તમારે ચૂંટણી કાર્ડ હોવું જોઈએ અને બધી જગ્યાએ માન્ય છે, આધાર કાર્ડ માન્ય નથી। તો લોકશાહીની અંદર આ હક છીનવી લેવો એ સરકાર પાસે એવી કોઈ સત્તા નથી કે દરેક નાગરિક પાસે આ તમારો હક લઈ શકે। તો દરેકને આ પોતાનો હક અપાવો તમે, અને આ જે એસઆરની પ્રક્રિયામાં જે નોટિસ આપવાની વાત કરો છો એની ચકાસણી એ લોકોમાં એફિડેવિટ કરાવો અને પછી એ લોકોને સજા કરો અને તમે ફરિયાદ કરો। આ લોકો ખોટી વાત કરી છે, લોકોને એક ષડયંત્ર કરી ગામની અંદર અશાંત વાતાવરણ ઊભું કરવાનો એક આ પ્રયત્ન છે। તો અમે એની સામે જો આ આગળની કાર્યવાહી નહીં થાય તો અમે છે ભૂખ હડતાલ પર જઈશું અને આગળના કાર્યક્રમ પણ આપીશું। આમાં એવું છે કે આ પ્રક્રિયા ખૂબ સરળ રીતે ચાલતી હતી। બીએલઓએ એમની કામગીરી પૂર્ણ કરી, ત્યારબાદ એક સ્ટેજ એવો આવે છે કે ફોર્મ નંબર 7થી વાંધા અરજીઓ રજૂ કરવામાં આવે। આ પ્રક્રિયામાં અમુક અસામાજિક તત્વો અને અમુક જે લોકો છે જે લોકોને મુસ્લિમ અને અમુક વ્યક્તિઓ પૂછે છે એમના વિશે ખોટો ભ્રમ ફેલાવી અને ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા, જેની એમની કોઈ માહિતી નથી। તેમ છતાં એ લોકોએ ફોર્મ નંબર 7 ભર્યા છે અને ખોટી રીતે આ જે પ્રક્રિયા આખી ઊભી કરી છે અને સરકારને અને બીએલઓને અને મામલતદારશ્રીને બધાની ખોટી એક્સરસાઇઝ કરાવી રહ્યા છે। તો એવા લોકો સામે ખૂબ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને એ લોકોને ગુનાહિત જાહેર કરવામાં આવે અને એ લોકોને બની શકે તો દંડનીય કાર્યવાહી અને જેલની સજા પણ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ मांगनी है। अस्सलामुअलैकुम, मैं खंभात तालुका प्रमुख एमएम पार्टी से, मजलिस इत्तेहादुल मुस्लिमीन पार्टी से हूँ। और ये जो एसआईआर के मसले में जो धांधलियाँ हुई है उसके अंदर मेरी मदर का भी नाम अंदर ऐड कर दिया गया है। और सामी जो विरोध पक्ष का जो है उसने आके रूबरू मुझे बताया कि भाई ये मैंने नहीं किया है और ये कांड किसने किया। उसके पीछे मामलतदार को कंप्लेन दी है कि भाई उनको सजा पात्र गुनाह के अंदर दाखिल करिए। और इस्तुबा यमनी और उनकी वाइफ का नाम जो कांग्रेस के चुटा हुए विधायक है उनका भी नाम इसमें ऐड कर दिया गया है। और कुछ लोग हैं जो लंदन से रहते हैं या बाहर विदेश से रहते हैं, उन्होंने भी कहना उनको भी नहीं पता कि ये हमने किया है बराबर। तो ये जो षड्यंत्र चल रहा है इसका जो भी कौभांड है ये खोले, मामलतदार से रजूआत है, कलेक्टर से रजूआत है और इनके पीछे जो भी है उनको सजा पात्र गुनाह के अंदर दाखिल करे और उनको संज्ञान में ले। बस इतना ही आपसे रजूआत है, आप ये इस चीज़ को संज्ञान में लें।